અંકલેશ્વર શહેર અને પંથકમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે બપોરના સમયે અંકલેશ્વર રાજપીપળા રોડ પર ઓએનજીસી ગેટ સામે આવેલ આરવ એવન્યુને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ બંધ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના સામાનને વેરવિખેર કર્યો હતો। આ સાથે જ રોકડ રકમ અને ઘરેણાં મળી અંદાજિત 2.5 લાખથી વધુના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે। પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ચોરીની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આજે બપોરે સમથિંગ 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર 4 લોક તૂટેલા છે। એમાં મારા ઘરની બાજુમાં આ આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે। ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન, વીંટી, બુટ્ટી, અમુક કેશ, ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે। તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી, એ લોકો આવ્યા હતા। તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્ક્વાયરીઝ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્ક્વાયરીઝ કરે, કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે। તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતાં આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે।